તો જય માતાજી ભાઈ, કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો ભાઈ ઘણા બધા ભાઈઓના કમેન્ટ આવી રહ્યા હતા કે ભાઈ જિગ્નેશભાઈ, ઝોમાટોમાં ભાઈ 1 મહિનાનું કામ કરીએ તો આપણે કેટલાની અર્નિંગ થાય 1 મહિનામાં, એટલે કે 1 મહિનામાં ભાઈ આપણે કેટલો પગાર આવે? અને ઘણા બધા ભાઈઓના એ પણ કમેન્ટ આવી રહ્યા હતા કે ભાઈ ઝોમાટોમાં 7 દિવસ આપણે કામ કરીએ તો 7 દિવસની ભાઈ કેટલાની અર્નિંગ થાય? અને બીજા 1-2 પણ ભાઈના કમેન્ટ આવ્યા હતા કે ભાઈ મારે 11,000ની જોબ છે અને 10 કલાકનું એ જોબમાં કામ કરવું પડે છે બેઠા બેઠા, એટલે કે કંપનીમાં. તો એ કંપનીની ભાઈ જોબ છોડીને 11,000ની જોબ છોડીને ભાઈ ઝોમાટોમાં કામ કરવા અવાય કે ના અવાય? તો આજે બધા પ્રશ્નોના તમને જવાબ મળશે આ વિડીયોમાં, તો વિડીયો ભાઈ છેલ્લે સુધી જોજો. તો વાત કરીએ ભાઈ, જે ભાઈ એમ કીધું કે મારે 11,000ની જોબ છે અને 10 કલાક ભાઈ હું જોબ કરું છું, તો એ ભાઈએ મને એમ કીધું હતું કે આ જોબ હું છોડીને ઝોમાટોમાં કામ કરું તો શું ભાઈ મારે મંથલી અર્નિંગ 15,000 થી 20,000 થઈ જાય? તો જોબ છોડાય કે ના છોડાય અને ઝોમાટો કરાય કે ના કરાય? તો ભાઈ ઝોમાટો કરાય એવું કંઈ એમાં છે નહીં. ઝોમાટોમાં બી તમે કામ કરીને સારી અર્નિંગ કરી શકો છો. ઝોમાટો વગર ભાઈ અત્યારે બાઇક ટેક્સીમાં પણ કામ કરી શકો છો, પોર્ટર છે, સ્વિગી છે, એ બધી કંપનીમાં તમે કામ કરીને ભાઈ સારી અર્નિંગ કરી શકો છો. અને ભાઈ એ ભાઈએ મને એમ કીધું હતું કે ભાઈ કંપની છોડીને હું ઝોમાટોમાં કામ કરું તો સારી અર્નિંગ થઈ જાય? હા ભાઈ, થઈ જાય ચોક્કસ, પણ એ તમારા ઉપર નિર્ભર કરે છે, એટલે કે તમારા ઉપર છે ભાઈ, તમે કેટલા કલાક કામ કરો છો, કેટલા કલાક ઝોમાટોને આપો છો. તો ભાઈ તમે કન્ટિન્યુ ભાઈ સારું કામ કરશો ઝોમાટોમાં, એટલે કે સારો ટાઈમ આપશો, બધા ઓર્ડર પૂરા કરશો તો ભાઈ તમારે અર્નિંગ થવાની જ છે. કોઈ બી એપ્લિકેશન હોય, ઓલા, ઉબેર, રેપિડો, પોર્ટર, સ્વિગી, કોઈ બી કામ તો ભાઈ તમારે સારું થવાનું જ છે, પણ એના માટે ભાઈ તમારે ટાઈમ આપવો પડશે. એવું છે કે કંપની જેવું નથી કે તમારો કોઈ શેઠ છે કે કોઈ સુપરવાઇઝર છે, તમારા પર કોઈ પ્રેશર આપે છે. તો તમે તમારા મરજીથી ભાઈ મન મરજીથી અહીંયા કામ કરી શકો છો અને તમારા પર કોઈ દબાણ આપવાવાળું કોઈ હોતું નથી. તો એટલા માટે ભાઈ જો તમારે કામ કરવું હોય તો તમે કામ કરી શકો છો અને સારી અર્નિંગ તમે ઝોમાટોમાંથી મેળવી શકો છો. અને ભાઈ હા, કામ તમારે કરવાની ધગજ હોય તો જ તમે ભાઈ ઝોમાટોમાં કામ કરી શકો, કેમ કે ભાઈ તમારી સારી નોકરી હોય તો તમે સારી નોકરી જ કરો, મારું તો એમ જ કહેવું છે. મિનિમમ ભાઈ તમારે જો કામ કરવાની ધગજ હોય, ઝોમાટોને તમે 10 કલાકથી 12 કલાક ટાઈમ આપી શકતા હોય અને પ્લસ કન્ટિન્યુ તમે બાઇક ઉપર બેસીને કામ કરી શકતા હોય તો જ તમે ઝોમાટો, એટલે કે ઓનલાઈન કોઈ બી ડિલિવરી હોય એમાં તમે કામ કરવા આવી શકો છો. બાકી તમારે 10-15 હજારની ભાઈ નોકરી હોય તો એ તમારા માટે આમ તો સારી જ છે, પણ મને ભાઈ નોકરી કરવાનું ખાસ કંઈ ગમતું નથી. અને જો વાત કરીએ તો ભાઈ અત્યારે ગરમી પણ ઉનાળો આવી રહ્યો છે, તો ગરમીમાં ભાઈ ખરી ગરમીમાં બાઇકમાં ભાઈ કામ કરવું ગરમીની અંદર એ પણ ભાઈ બહુ કઠિનવાળું કામ છે. તો જોઈ વિચારીને ભાઈ ઘણા ભાઈઓ નોકરી છોડીને આ ફિલ્ડમાં, ઓનલાઈન જે ડિલિવરી છે એ ફિલ્ડમાં આવી રહ્યા હોય, તો તમારે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ અત્યારે ગરમીની પણ ટાઈમ છે, તો ગરમી તમે સહન કરી શકતા હોય અને આખો દિવસ ફરી શકતા હોય અને આખો દિવસ તમે બાઇક ચલાવી શકતા હોય તો આ ફિલ્ડમાં તમે આવી શકો છો. સારી અર્નિંગ છે, એવું નથી કે નથી, સારા પૈસા લોકો ઘણા બધા કમાય છે. અને જેવા કે મારા જ ગ્રુપમાં છે, એટલે કે અમારા ભાઈબંધ જ છે ખાસ, અમે 3 વર્ષથી ભાઈ જોડે જ કામ કરતા હતા. તો એમને ભાઈ લગભગ જૂન મહિનામાં, એટલે કે 2025ના પહેલા જ મહિનામાં એમને 36,000નું ભાઈ કામ કર્યું હતું અને ફેબ્રુઆરીની વાત કરીએ તો ભાઈ કંઈક 27-28,000નું કામ કર્યું હતું. તો આજે હું તમને એ બતાવવાનો છું. ભાઈ હું તો કન્ટિન્યુ કંઈ કામ કરતો નથી, તમને ખબર જ હશે કે મારે ભાઈ સાઈડમાં ફોટોગ્રાફરનું હું કામ કરું છું. તો ભાઈ કોઈક દિવસ ફ્રી પડું તો આ ફિલ્ડમાં આવીને ભાઈ કામ કરી લઉં છું, બાકી ખાસ કંઈ કામ આ ફિલ્ડમાં કરતો નથી. તો તમારે પણ આ ફિલ્ડમાં કામ કરવું હોય તો ભાઈ કન્ટિન્યુ ભાઈ તમારે 10 થી 12 કલાક બાઇક ચલાવવું પડશે. અને ગરમીની પણ અત્યારે જેમ કે ઋતુ આવી રહી છે, તો ગરમીની ભાઈ થોડી સહન કરવી પડશે. ભાઈ અર્નિંગ તો તમારે થશે સારી, તમે જેટલું કામ કરશો, જેટલી મહેનત કરશો એટલી અર્નિંગ તમારે વધારે થવાની છે આ ફિલ્ડમાં. બાકી મારું માનવું તો નોકરી કરતાં ભાઈ આ ફિલ્ડમાં કામ કરી લેવું સારું, પણ કરવાવાળો માણસ બી ભાઈ જોવે. એવું નહીં એકદમ તમે આળસ નાખીને બેસી જાઓ તો ભાઈ તમારે કામ થવાનું જ નથી. પછી તમે એમ કહેશો ભાઈ મને જિગ્નેશભાઈ કીધું હતું કે આ ફિલ્ડમાં કામ સારું હતું, હું મારી નોકરી હતી છોડીને ભાઈ હું આ ફિલ્ડમાં આવી ગયો, અત્યારે મને 1 રૂપિયાનું પણ કામ થતું. એવું નથી ભાઈ, કામ તો છે, તમે મહેનત કરશો તો ભાઈ 100% મહિનાનો 25,000 રૂપિયા તમે પગાર આ ફિલ્ડમાં તમે પાડી શકશો.
પણ ભાઈ કામ કરવાની ધગત જોવે તો જ, બાકી આ ફિલ્ડમાં તમે કામ નહીં કરો, આળસ રાખશો તો આ ફિલ્ડમાં તમને કામ નહીં મળે. તો ચાલો બતાવી દઉં તમને. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં મારો ફ્રેન્ડ છે, એમને ભાઈ કેટલા પૈસાનું 2 મહિનામાં કામ કર્યું છે અને 1 મહિનાની અર્નિંગ કેટલી થાય છે એ પણ બતાવી દઉં, અને અઠવાડિયાના ભાઈ કેટલી અર્નિંગ થાય છે એ પણ તમને બતાવી દઉં. તો ભાઈ આવી ગયો છું હું મારા લેપટોપ ઉપર, એટલે કે ભાઈ એમની મારે વોટ્સઅપમાં વાત થઈ હતી ભાઈના જોડે, અને મેં વોટ્સઅપની અંદર ભાઈ ફોટા મંગાવી લીધા હતા. તો અર્નિંગ તમને બતાવી દઉં, જોઈ લો. તો ભાઈ આ અઠવાડિયાની અર્નિંગ છે, એટલે કે 24 તારીખથી લઈને બીજી 2 તારીખ સુધી. અને ભાઈ થોડું નજીકથી બતાવી દઉં, દિવસ જોઈ લો તમે. 24 તારીખે ભાઈ 602 રૂપિયાનું કામ કર્યું છે, અને 25 તારીખે ભાઈ 1069નું કામ કર્યું છે. 26 તારીખે ભાઈ 1119નું કામ કર્યું છે, અને 27 તારીખે 509નું કામ કર્યું છે, અને ભાઈ 28 તારીખે 1025નું કામ કર્યું છે, અને 1 તારીખે 157, અને બીજી તારીખે 1200 રૂપિયાનું કામ કર્યું છે. તો ટોટલ અર્નિંગ ભાઈ અહીંયા ઉપર જોઈ લો 6881 રૂપિયાનું કામ કર્યું છે ભાઈ 7 દિવસની અંદર આ ભાઈએ, એટલે કે મારા ભાઈબંધે. તો બીજું અઠવાડિયાની અર્નિંગ જોઈ લો તમે. તો બીજા ભાઈ 17 તારીખે 610નું, 18 તારીખે 882નું, એમ કરીને ભાઈ તમે અર્નિંગ જોઈ શકો છો. એક દિવસની ભાઈ 1000 પ્લસ ઉપર જ અર્નિંગ છે, 1000, 1200, 1100, 1500. અને ભાઈ જેમ કે આ 23 તારીખે વધારે અર્નિંગ એટલા માટે છે કે ભાઈ 23 તારીખ અઠવાડિયામાં ભાઈ એક રવિવાર આવે છે, તો રવિવારની ભાઈ ઓફર ઝોમેટો સારી આપે છે, એટલે કે લગભગ મિનિમમ 350 ઓફર હોય છે. અને જો ભાઈ તમે જે કામ કરો એના પૈસા, એટલે બધા મળીને ભાઈ સારા પૈસા આપે છે ઝોમેટો, એટલે કે સારી અર્નિંગ થઈ જાય છે. આ 1500 રૂપિયા એના છે. અઠવાડિયાની અંદર ભાઈ ઓફર બહુ વધારે, એટલે કે બહુ સારી હોય છે, એટલા માટે ભાઈ રવિવાર અને શનિવાર સારું કામ કર્યું છે. બાકી બીજા દિવસમાં ભાઈ ઓફર હોય છે, પણ પૈસા બહુ ડાઉન હોય છે, એટલે કે મિનિમમ 200-250 રૂપિયાની ઓફર હોય છે. અને જ્યારે રવિવાર હોય ત્યારે ભાઈ મિનિમમ 350-400 રૂપિયાની ઓફર હોય છે. તો આ અઠવાડિયાનું પણ ભાઈનું કામ જોઈ લો, 7612 રૂપિયાનું છે. અને બીજા, એટલે કે ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો ભાઈ જોઈ લો, 10 અને 11 તારીખે ભાઈ એક કામ ઉપર ગયા નહોતા. તો ટોટલ આમ ગણવા જઈએ તો 4 દિવસની ભાઈ અર્નિંગ જોઈ લો. 4 દિવસની ભાઈએ કામ કર્યું છે, અને ભાઈ 5487 રૂપિયાનું ભાઈ કામ કર્યું છે, ખાલી ભાઈ 4 દિવસમાં આ ભાઈએ, જોઈ લો ભાઈ. તો ચોથા અઠવાડિયાની વાત કરીએ તો ચોથા અઠવાડિયામાં પણ જોઈ લો ભાઈ તમે. ચોથા અઠવાડિયામાં ભાઈ જોઈ લો 7659નું ભાઈએ કામ કર્યું છે. અને ભાઈ પ્લસ જોઈ લો આ 1400-1400નું જે કામ કર્યું છે એ ભાઈ જેવા કે તહેવારો હોય છે બધા, જેમ કે કોઈ બી તહેવાર આવે છે, જેમ કે હોળી હોય, ઉત્તરાયણ હોય, તો જે તહેવારોના જે દિવસ હોય એ દિવસે ભાઈ ઝોમેટો ઓફર બહુ સારી આપે છે. 800-900 રૂપિયા કંઈક ઓફર હોય છે તહેવારોના દિવસમાં. બાકી પડતર દિવસમાં તો ભાઈ 200-250 રૂપિયા ઓફર હોય છે, અને રવિવાર હોય ત્યારે 350-350 હોય છે. બાકી કોઈ તહેવાર હોય તો ઝોમેટો 800-900 રૂપિયાની ભાઈ ઓફર આપે છે, જે એનો ટાર્ગેટ હોય છે 20-25 ઓર્ડર પૂરા કરો એટલે ઓફર તમને મળી જાય છે. તો 4 અઠવાડિયાનું મેં તમને અઠવાડિયા વાઇઝ તમને બતાવી દીધા કે કેટલી અર્નિંગ થાય અઠવાડિયા વાઇઝ. અને ભાઈ ટોટલ તમને અર્નિંગ અત્યારે બતાવી દો કે કેટલી અર્નિંગ કરી આ ભાઈએ ફેબ્રુઆરી મહિનામાં. તો જોઈ લો અહીંયા ઉપર જોઈ લો 27,598 રૂપિયાનું ભાઈને કામ કર્યું છે એક મહિનાની અંદર. તમે અહીંયા જોઈ શકો છો 399 ભાઈએ ઓર્ડર મારે છે, અને અહીંયા કલાક જોઈ લો કેટલા કલાક એમને આપે ઝોમેટોને. તો 192 કલાક ઝોમેટોમાં ભાઈએ એક મહિનાની અંદર આપ્યા છે. અને અહીંયા તમે ટોટલ પણ જોઈ શકો છો, અને આ અઠવાડિયા વાઇઝ જે કામ કર્યું એના બતાવે છે. તો અહીંયા નીચે પણ તમે જોઈ શકો છો ટોટલ ઓર્ડર અર્નિંગ, એટલે કે ઓર્ડરમાંથી ભાઈએ કમાયા છે 23,369 રૂપિયા ભાઈ ઓર્ડરમાંથી ભાઈએ કમાયા છે. અને ભાઈ ઓફરની વાત કરજો, અહીંયા આ લખ્યું છે એ ઓફર છે, પછી 42 રૂપિયા ભાઈએ ખાલી ઓફરમાંથી કમાયો છે. અને હવે ભાઈ વાત કરીએ તો મેં તમે ઉપર ટાઇટલ એટલે કે ફોટો જોયો છે, ખરેખર 36,000ની અર્નિંગ થાય છે ભાઈ ઝોમેટોની. તો હા ભાઈ થાય છે, જોઈ લો અહીંયા અર્નિંગ, એનો પણ મારા જોડે ભાઈએ ફોટો મોકલી છે, તો જોઈ લો. થોડું નજીકથી બતાવી દઉં તમને. તો ભાઈ આ છે ટોટલ અર્નિંગ 36,657 રૂપિયા. અને મહિનો જોઈ લો જાન્યુઆરી મહિનો છે. અને અઠવાડિયાની ભાઈ અર્નિંગ જોઈ લો 1 થી 5માં 5,367નું કામ થયું છે, અને 6 થી 12માં 6,986નું કામ થયું છે. તો ટોટલ ઓર્ડરની વાત કરીએ તો ભાઈ
536 ઓર્ડર કર્યા છે અને 198 કલાક કામ કરે છે. તો 13 થી 19 તારીખની અર્નિંગ જોલો ભાઈ 10,933 રૂપિયાની છે. કેમ કે ભાઈ જાન્યુઆરીમાં વેલેન્ટાઇન ડે વીક ચાલતી હતી, તો અઠવાડિયે ભાઈ ઝોમેટો ઓફર બહુ સારી હતી. તો આ હતી ભાઈ જાન્યુઆરી મહિનાની અર્નિંગ 36,657 રૂપિયા. તો તમારી કામ કરવાની ધગજ હોય એટલે કે તમે ઝોમેટોમાં કામ કરી શકતા હોય, ભાઈ કન્ટિન્યુ બાઇક ચલાવી શકતા હોય અને આળસ વગર કંઈ કામ કરી શકતા હોય તો તમે ઝોમેટોની ફિલ્ડમાં આવી શકો છો અને કામ કરી શકો છો. ઝોમેટો નહીં, કોઈ બી ફિલ્ડ તમે ઓનલાઈન ગણો, ઓલા, ઉબેર, રેપિડો, પોર્ટર, સ્વિગી, કોઈ બી ફિલ્ડમાં ભાઈ તમે કન્ટિન્યુ ટાઈમ આપી શકતા હોય 10 થી 12 કલાક. અને તો ભાઈ તમે આ ફિલ્ડમાં કામ કરી શકો છો અને સારી અર્નિંગ તમે પણ કરી શકો છો. તો બધા ભાઈની ભાઈ કમેન્ટનું નિવારણ એટલે કે બધાનો તો ભાઈ બધાની કમેન્ટનું જવાબ તમને મળી ગયો હશે. તો કેટલા મળે છે ઝોમેટોમાં ભાઈ કામ કરીને? અને ભાઈ આ રિયલ જ છે, કોઈ ફેક નથી. આ વોટ્સઅપમાં છે, ભાઈએ મોકલી તો મને અહીંયા તમે જોઈ શકો છો. આ વોટ્સઅપ નંબર છે, ભાઈએ વોટ્સઅપમાં ફોટો તો જોઈ શકો છો. વોટ્સઅપનો ભાઈ સ્ક્રીનશોટ જ છે ઝોમેટોનો, એટલે કે ફોટો છે ઝોમેટોની અર્નિંગનો. ઘણા બધા ભાઈઓ ઝોમેટોમાં કામ કરતા છે, તમને ખબર જ હશે. તો આ રીતે ઝોમેટો બતાવે છે, એ જોઈ શકો છો. તો હા, તો ભાઈ આજનો વિડીયો, તો વિડીયો ગમે હોય અને ભાઈ ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.